આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ વૈશાખ માસના મહિમા વિશે। શાસ્ત્રોમાં વૈશાખ માસનું ખૂબ મહત્વ અને વર્ણન કરવામાં આવ્યું છે। માસાનામ વૈશાખ માસ શ્રેષ્ઠ ગણ્યો છે। વૈશાખ માસ શરૂ થઈ ગયો, આ મહિનાની અંદર પવિત્ર નદીઓના જળમાં સ્નાન કરવું, દાન કરવાનો વિશેષ મહિમા છે। વૈશાખ માસની અંદર ખાવા પીવાની બાબતમાં પણ ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે, કારણ કે ગરમી પણ એટલી પડતી હોય છે। આ માસમાં ઉનાળાનો સમય, જો તમે આ સમય દરમિયાન તમારી જીવનશૈલીને સાનુકૂળ બનાવી રાખો, સાવધાનીપૂર્વક કરો છો, તો આપના માટે ખૂબ સારી કહેવાય છે ઉર્જાનું એકત્રીકરણ થઈ શકે છે। થોડીક સાવધાની આરોગ્યની બાબતે વૈશાખમાં રાખવી ખૂબ આવશ્યક છે। ગરમી ખૂબ હોય છે। આ માસની અંદર ગ્રીષ્મ ઋતુમાં ભગવાન નારાયણની આરાધનાનો પણ મહિમા છે અને મોસમી રોગો બીમારીઓથી બચવા માટે વૈશાખ માસની અંદર ભગવાનની આરાધના પણ મંગલકારી છે। વ્રત અને ઉપવાસ પણ એટલા જ કરવા જોઈએ। વૈશાખ માસ સ્કંદ પુરાણમાં કહ્યું છે, ન માધવ માસો માધવ સમો માસ, ન માધવ સમો માસ, ન ગંગા સમમ તીર્થમ, ન ચ વેદ સમમ શાસ્ત્રમ, ન ચ ગંગા સમમ તીર્થમ। અર્થાત માધવ માસ સમાન કૃત યુગની અંદર કલયુગમાં કોઈ તીર્થ નથી અને વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી ને ગંગા સમાન કોઈ પવિત્ર નદી નથી। તો આ રીતે આ વૈશાખ માસના મહિમા ખૂબ વર્ણન કરવામાં આવ્યો છે। વૈશાખ માસ જેવો કોઈ મહિનો નથી, સતયુગ જેવો કોઈ કહેવાય છે યુગ નથી, વેદશાસ્ત્ર જેવું કોઈ શાસ્ત્ર નથી, ગંગા જેવું કોઈ તીર્થ નથી। આ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે। વૈશાખ મહિનાની અંદર કહેવાય છે આ માસની અંદર બુદ્ધ પૂર્ણિમા વગેરે સમય આવતા હોય છે। બ્રહ્માજી આ મહિનાના તમામ મહિનાઓમાં શ્રેષ્ઠ સાબિત કર્યો છે માધવ માસ। ભગવાન કૃષ્ણ સાથે જોડવામાં આવેલો આ મહિનો એટલે માધવ માસ। આ માસની અંદર એમ કહેવાય છે કે ભગવાનની આરાધના મંગલદેય છે। આ માસમાં તીર્થોમાં સ્નાન કરવાથી અનંત ગણું પુણ્યફળની પ્રાપ્તિ થતી હોય છે। આ મહિને માતાની જેમ તમામ જીવોની મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવ્યો છે। આ માસની અંદર વૃક્ષો વચ્ચે કલ્પવૃક્ષ જેવો છે અને ભગવાન શિવ અને વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ મહિનામાં આરાધનાઓ કરવામાં આવતી હોય છે। આ માસની અંદર સૂર્યોદય પહેલા પથારીમાંથી ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ અને સૂર્યોદય પહેલા સ્નાન કરી પવિત્ર થઈ જવું જોઈએ। ત્યારબાદ કહેવાય છે તમામ તીર્થોમાં, જે તીર્થ નજીકમાં હોય ત્યાં તીર્થમાં જઈ સ્નાનાદિ કરવા। જો તમે તીર્થ ક્ષેત્રમાં રહેતા હો તો નદી કિનારે નદીમાં સ્નાન કરવું, અન્યથા મહિનામાં ગમે ત્યારે એકવાર તીર્થ સેવન અવશ્ય કરવું જોઈએ। દેવી દેવતાઓ પણ બહારના જળમાં સ્થિત હોય છે, અર્થાત કહેવાય છે કે દરેક તીર્થમાં તમામ તીર્થો વિદ્યમાન થતા હોય છે, એટલે એક તીર્થમાં સ્નાન કરવાથી તમામ તીર્થમાં સ્નાન કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થઈ જતું હોય છે। ભક્ત આના તીર્થ સ્નાન કરવાથી કહેવાય છે રોગ નાશના આશીર્વાદ મળે છે, પણ એ પ્રાતઃકાલ અને સાંજ, ખરા બપોરે સ્નાન તીર્થોમાં વધારે ન કરવું એ પણ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે। વૈશાખ માસમાં પાણીના દાનનો ખૂબ મહિમા છે, કારણ કે જળાશયો સુકાતા હોય છે, પશુ પક્ષીઓને પીવા માટે, વટેમાર્ગોને પીવા માટે જળની તકલીફ પડતી હોય। જળ એ જીવન છે, એટલે જળના દાનનો આ માસમાં મહિમા છે। પરબો બંધાવવી જોઈએ, પીવાના પાણીની વ્યવસ્થા કરવી। આમ કરવાથી કહેવાય છે કે તમામ પ્રકારની તમારા જીવનની મૂંઝવણ છે દૂર થાય અને ઉત્તમ પુણ્ય લાભની પ્રાપ્તિ થતી હોય છે। આ માસની અંદર પ્યાવું એટલે પરબો બંધાવવાથી અનંત ગણું પુણ્યફળ મળે છે। જે વ્યક્તિ પરબ બંધાવે છે એ તમામ પ્રકારના ઋણોમાંથી ઉઋણ થઈ જાય છે। એક વ્યક્તિને પાણી આપે તો બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થતી હોય છે। અને જો તમામ જીવો માટે પરબ બંધાવવામાં આવે તો તમામ પ્રકારના પુણ્ય ફળ પ્રાપ્ત થતા હોય છે। વૈશાખ મહિનામાં જે પાણી જોઈતું હોય તેને પાણીનું દાન કરવું જોઈએ। ગર્ભથી પીડિત વ્યક્તિને છાંયડો એટલે વૃક્ષો રોપણ કરેલા હોય તો વૃક્ષનું દાન કરે, છાંયડાનું દાન કરવું જોઈએ। પંખો, ચપ્પલ આ બધી વસ્તુનું દાન કરે છે। વૈશાખ માસમાં દાનનો મહિમા છે, તો આ માસમાં વિશેષ કરીને કયા દાન કરી શકાય? તો જળનું, સત્તુનું, શરબતનું, છાસનું। આ ઉપરાંત કહ્યું છે પગમાં પાદુકા એટલે ચપ્પલ, જૂતા ચપ્પલનું દાન, છત્રીનું, ગરમીથી બચવા માટે છત્રીનું દાન। આ બધા દાન શાસ્ત્રમાં કયા છે।
હાથ પંખા વગેરેના દાન શાસ્ત્રમાં વર્ણિત છે. કોઈ ધર્મ સંસ્થામાં તમે સીલિંગ ફેન કે ટેબલ ફેન પણ દાન કરી શકો, જેનાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ દાનમાંથી 10,000 રાજસૂય યજ્ઞોમાંથી જે પુણ્ય પ્રદુર્ભિત થાય છે એ જ પુણ્ય ફળ આ પ્રકારના દાનોને કરવાથી થાય છે. એટલે વૈશાખ માસ જેમાં દાન પુણ્ય અને સ્નાનનો વિશેષ મહિમા છે, જેનાથી જેટલું થઈ શકે પ્રમાણે કરવું. તમારે તીર્થ સ્નાન કરવું છે પણ તીર્થ ક્ષેત્રમાં જઈ શકાતું નથી, તો ઘરે જ તીર્થમાં સ્નાન કરવાનો આભાસ કરી શકાય. સૌથી પહેલા ગંગાજળને એક બાલટીમાં ડોલમાં પધરાવ્યા બાદ એમાં જળ ભરવું અને એનાથી સ્નાન કરવું. અને તે સમયે ગંગા, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, કાવેરી, તુંગભદ્રા બધી નદીઓનું નામ સ્મરણ કરવું. કારણ કે શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે, ગંગાજીએ કહ્યું છે, યોજન સહસ્ત્રેષુ યો ગંગા ગંગેતિ બ્રુયાદ ગંગા તત્રૈવ તિષ્ઠતિ. જો હજારો કિલોમીટર દૂરથી કોઈ ગંગા ગંગાએ ઉચ્ચારણ કરે, ગંગા ત્યાં પ્રત્યક્ષ થાય છે. એટલે તીર્થોના નામ સ્મરણ કરી સ્નાન કરવાથી પણ ગંગાજળમાં સ્નાન કર્યાનું કે તીર્થ સ્નાનનું પુણ્ય ફળ આપને પ્રાપ્ત થઈ શકે. ઘરમાં જ ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી, જ્યારે સમય મળે ત્યારે દરેક વ્યક્તિને જલપાન કરાવવું. આવી રીતે તમારી સામર્થ્ય પ્રમાણે તમે સેવા અર્ચના કરી શકો, જેથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય. આ અક્ષર મહિનાની અંદર અર્થાત માધવ માસમાં વૈશાખ માસમાં કરેલા પુણ્ય આપના જીવનમાં અનંત ગણું પુણ્ય ફળ પ્રદાન કરી શકે એમ છે. આપનો પાપ ક્ષયતા જીવન પુણ્યોદય થાય એ જ અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.